નગરાળા ગામમાં મહાસુદ બીજનો 82મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો. સત્ય સનાતન મહામંડળ દ્વારા દર વર્ષે વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવે છે. આ મહાસુદ બીજનો વાર્ષિક મહોત્સવ 1945માં ગરબાડા મુકામે જગદગુરુ શંકરાચાર્યની પધરામણી થઈ હતી. તેમના આદેશથી બ્રહ્મલીન ગુરુદેવ શંકરપુરી કૈલાસપુરી દ્વારા મહારાજની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધી યોજાયેલ કાર્યક્રમમાં ગુરુદેવ ગણેશપુરી ગોસાઈના સાનિધ્યમાં મહારાજ કિરણપુરી અને કમલેશપુરી મહારાજની ઉપસ્થિતિમાં 82મો વાર્ષિક મહોત્સવ નગરાળા ગામના સનાતન મંડળ દ્વારા નગરાળા ગામે ઉજવવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં સનાતન ધર્મપ્રેમીઓ હાજર રહી શોભાયાત્રા, સત્સંગ, ભોજન પ્રસાદી અને રાત્રિ પાઠ પૂજનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ દર વર્ષે અલગ અલગ ગામે આયોજન થાય છે, જેના ભાગરૂપે આ વર્ષે નગરાળા સનાતન મંડળ દ્વારા 82મો વાર્ષિક મહોત્સવ ભવ્ય તૈયારીઓ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. પંડાલમાં હજારો માનવ મેદનીએ કિરણપુરી ગોસાઈ મહારાજના મુખથી સત્સંગ વાણીનો લહાવો લીધો હતો. વહેલી પરોઢે 300 દીકરીઓએ માથે કળશ લઈ શોભાયાત્રામાં જોડાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા 1600 જેટલા સ્વયંસેવકોએ ખડેપગે સેવા બજાવી હતી. 25,000 માણસો માટે ભવ્ય ભોજન ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, દરબાડાના ધારાસભ્ય, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત ઉપસ્થિત રહ્યા હતા.